કંઈક આ રીતે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર પર પહોંચી પાટીદાર આગેવાન કહેવાતી જિગીશા પટેલ કે જેણે દાદાગીરી કરી ખેડૂતો અને મગફળી ખરીદતા લોકોને તતડાવી નાખ્યા. મગફળી ખરીદીમાં કડદો થતો હોવાના આક્ષેપ સાથે ડોનગીરી કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવાનો આક્ષેપ કર્યો, જેને લઈને ગોંડલના 4 મગફળી ખરીદ કેન્દ્ર પર રોષ ફાટી નીકળ્યો છે. જિગીશા પટેલની દાદાગીરી સામે ખરીદ કેન્દ્રના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ગોંડલના જામવાડી, બિલિયાડા, કોલીથડ સહિતના કેન્દ્ર પર સોમવારથી મગફળી ખરીદી બંધ કરી દેવામાં આવી. 2 દિવસથી જિગીશા પટેલ ખોટી રીતે દખલગીરી કરતા હોવાના સંચાલકોએ આક્ષેપ કર્યા. સાથે જ એક યુવાનને મારવાના આક્ષેપોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. એક યુવાનને બિલિયાડાના સરપંચ અને ગણેશના માણસો દ્વારા મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. આ આક્ષેપ ખોટા હોવાના દાવા સાથે ખરીદી બંધ કરવામાં આવી છે. હાલ તો જિગીશાની દાદાગીરીના કારણે હજારો ખેડૂતોની મગફળી વેચાયા વગરની પડી રહી. ખેડૂતોને ધરમના ધક્કા થયા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.